સુરતના અડાજણ પાલ રોડ ઉપર નવનિર્માણ પામી રહેલી ઇમારતના 5મા માળેથી 22 વર્ષીય યુવતી પટકાતા મોત થયું છે, જેથી મૃતકના પરિવારે ન્યાયની માંગ કરી હતી। સુરતનો જેમ જેમ વિકાસ થઈ રહ્યો છે તેમ તેમ નવી ઇમારતો પણ બનતી રહી છે, ત્યારે આ નવી બંધાતી ઇમારતોના કામ ઝડપથી પૂર્ણ કરવા માટે રાત દિવસ કામ ચાલતું હોય છે। ત્યારે અડાજણ પાલ રોડ ઉપર નવી બંધાતી એરિટા બિલ્ડિંગના કોલમ ભરવાના કામકાજ દરમિયાન 5મા માળેથી પટકાતા 22 વર્ષીય યુવતીનું મોત થયું હતું, જેથી મૃતકના પરિવારે ન્યાયની માંગ કરી હતી। અડાજણ વિસ્તારમાં નવી બંધાઈ રહેલી એરિટા બિલ્ડિંગના 5મા માળેથી કોલમ ભરવાના કામકાજ દરમિયાન 22 વર્ષીય યુવતી ચેરલબેન રાકેશભાઈ બારિયા ચોથા માળે પર બંધાઈ રહેલા 5મા માળેથી નીચે પટકાઈ હતી। તેણીને પેટના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી। સૌપ્રથમ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી, જોકે સિવિલમાં ટૂંકી સારવાર દરમિયાન તેણીનું મોત નીપજ્યું હતું। મૃતકના પિતા રાકેશભાઈ બારિયાએ જણાવ્યું હતું કે મોડી સાંજે કામ ચાલી રહ્યું હતું, કોલમ ભરવામાં આવી રહ્યા હતા, દરમિયાન કામ કરતી સેરલ અચાનક પડી ગઈ હતી, જોકે સેફટી ન હોવાને કારણે તેણીને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેથી સેરલનું મોત નીપજ્યું હતું। દીકરીના મોતને લઈને અમારી માત્ર એક જ માંગ છે કે અમને ન્યાય મળે। હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આપણું નામ? રાકેશ। રાકેશભાઈ, તમે સુરતમાં કેટલા વર્ષોથી કામ કરો? साल भर થઈ ગયું, 1 साल। ક્યાંથી આવો છો? એમપી થી। તમે સુરતમાં કઈ જગ્યા પર રહો? અડાજણ પાલ। શું ઘટના બની? અહીં સાહેબ ઘટના ભરાઈ કરતા મતલબ નીચે ગરી ગઈ 5મે માળથી। પછી એમને બધા લોકો કીધું કે હોસ્પિટલ પહોંચાડો, તો એમ્બ્યુલન્સ બોલાવે અને હોસ્પિટલ લઈ ગયા। કેટલા વાગે સુરત સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા? સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા 10 વાગે।